નમસ્કાર, સમાચારમાં વાત કરીએ મોરબીની તો મોરબીના ચકમપુરા ગામે ગોચરની જમીન ઉપર ખડકાયેલા 15 પાકા મકાન અને ખેતીના દબાણ દૂર કરવામાં આવ્યા છે। ત્યારે આ બાબતની સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે ગૌચરની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું, જેથી કરીને સ્થાનિક લેવલે વારંવાર અરજી કરવામાં આવી હતી। તેમ છતાં પણ દબાણને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી ન હતી। જોકે ગામના માજી સરપંચ દ્વારા અગાઉ કોર્ટમાં પીએલઆઈ કરવામાં આવી હતી, જેના હુકમની હાલમાં તંત્ર દ્વારા અમલવારી કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે ચકમપુરા ગામે ગૌચરની જમીન ઉપર ખડકાઈ ગયેલા 15 પાકા મકાનો તથા ખેતીનું જે દબાણ હતું તે આજે ચાલુ વરસાદે દૂર કરીને અંદાજે બજાર કિંમત મુજબ 6 કરોડ રૂપિયાની જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે। મોરબી તાલુકાના ચકમપર ગામ ખાતે ગોચરની જમીનમાં અંદાજિત 8 હેક્ટરમાં રહેણાંક અને ખેતી વિષયક દબાણો કરવામાં આવેલ, જેની માપણી અગાઉ થઈ ગયેલી હતી અને આ દબાણો ઓલરેડી ગોચરમાં છે એ નક્કી થઈ ગયું હતું। એ તમામ દબાણદારોને નોટિસો કાયદેસરની આપી ગ્રામ પંચાયત દ્વારા અને એ મકાનો ખાલી કરાવી અને આજરોજ આ તમામ જગ્યા છે એ ખુલ્લી કરાવવામાં આવશે।